તો હેલો નમસ્તે, જય માતાજી, જય કષ્ટભંજન દેવ, બધાને સીતારામ। આજે છે રામનવમી, તો બધાને મારા રામ રામ। સાથે સાથે આજે મારો જન્મદિવસ છે, તો જેટલાએ મને વિશ કર્યું છે, જેટલાએ મને સવારના મને ગુડ વિશિસ કરે છે, એના બધાનો દિલથી આભાર, થેન્ક યુ સો મચ। અને અત્યારે હું છું કચ્છમાં, અને કચ્છ પહોંચીને અત્યારે હું આવી ગયો છું આઈના મહેલ। આઈના મહેલે ફરવા માટે હું તમને બતાવીશ કે આઈના મહેલ કેવો છે। અને ખાસ આજે મારો જન્મદિવસ છે ને, તો બધાને કહેવાનું કે ભાઈ ભગવાનને, રામને, ભગવાનને હું બહુ ખુદ ભાગ્યશાળી માનું છું કે આજે મારો જન્મદિવસ છે, કેમ કે રામનવમી અને મારો જન્મદિવસ બે સાથે છે, એટલે હું મારા ખુદને બહુ ભાગ્યશાળી માનું છું। ને હું બધાને એવી દુઆ કરું છું કે ભગવાન રામ બધાને સુખી રાખે, બધી રીતે ખાધે પીધે બધી રીતે સુખી રાખે ભગવાન, કોઈ હેરાન ન થાય, એવી આપણી દુઆ ભગવાન પાસે, રામ ભગવાન પાસે। હું આવી ગયો છું અત્યારે આઈના મહેલે। આઈના મહેલે તમને બતાવી શકું છું, જોઈ લો। આ છે મહેલ, બહુ જબરજસ્ત મહેલ છે, કચ્છનો ફેમસ છે, બરાબર। એટલે ભાઈ એન્ટ્રી કરવા માટે ક્યાંથી જવાનું છે? બંધ થઈ ગયું? 7:30નું કીધું હતું અમને, એટલે તો અમે 7:30નું કીધું। 9 થી 6 નો ટાઈમ હશે, અને પ્લસ પાછળ જે આઈના મહેલ એનો 9 થી 12:15 પ્લસ 12:15 લંચ બ્રેક થાય, 3 થી 3:45। તો અત્યારે બંધ થઈ ગયો, અત્યારે એન્ટ્રી નહીં છે? ના કાંઈ નહીં હમણાં। તો ગાઈસ આપણા નસીબે ખરાબ છે કે આપણે આવ્યા બહુ લેટ આવ્યા જી, અને લેટ આવ્યા તો અત્યારે બંધ થઈ ગયું છે મહેલ આખો અહીંયા, કે એનો ટાઈમ છે 9 થી 6નો। તમે જોવો, બહુ જબરજસ્ત જગ્યા છે, આપણે જોઈને આપણું દિલ ખુશ થઈ જાય, બહુ મસ્ત જગ્યા છે। અહીંયા કહેવામાં આવે છે આઈના મહેલમાં એવું કહે છે કે બધા એમ કહે છે કે અહીંયા જે પ્રેમ રતન ધન પાયો મૂવીનું શૂટિંગ થયું હતું અહીંયા, જે આપણે આઈના મહેલ બતાવવામાં આવે છે, સલમાન ખાન અને સોનમ કપૂરનું આવ્યું હતું ને, એ મૂવી અહીંયા શૂટ થયું છે આ જગ્યાએ। તો અહીંયા શૂટિંગ થયું હતું, અને અહીંના જે સીન છે ને એ અહીંના બતાવવામાં આવે છે, અહીંયા બનાવેલું છે। એટલે આમ જોઈને તો પ્રગમાં અહીંયા કંઈક લખ્યું છે, પ્રગ મહેલ એટલાયર એવું કંઈક લખ્યું છે, એટલે અહીંયા પ્રેમ રતન ધન પાયોનું શૂટિંગ થયું હતું। અને બાજુમાં એક મંદિર છે, સ્વામિનારાયણ મંદિર, હવે તો અમે ત્યાં જઈશું, કારણ કે હવે અહીંયા તો બંધ થઈ ગયું છે, એટલે હવે ત્યાં જ જવું પડશે। બાકી એવું હશે તો કાલે આવશું, તો કાલે તમને હું બતાવીશ, સ્ટે ટ્યુન। તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મોહન દાબેલીએ, કે જે અહીંની બહુ ફેમસ છે, મોહન રોટીવાલા। અહીંયા રોટીવાલા કહીએ, રોટી આપણે દાબેલી ગઈ, કચ્છી દાબેલી એની બહુ ફેમસ છે, તો હું અહીંયા ખાવા આવ્યો, બરાબર। અમારા જંગાવત ઓલરેડી તો ચાલુ જ છે ખાવાનું। હજી એક કચ્છી દાબેલી આપજો ને, બરાબર। તો હવે આપણે જોવી, હું તમને બતાવું કે અહીંની દાબેલી કેવી આવે, બધા વખાણ કરે બહુ, અને પાછું ઇમ્પોર્ટ એક્સપોર્ટ બહુ જ વધારે થાય છે, અહીંથી બધી જગ્યાએ મોકલે છે સારી રીતે, ઘણું બધું। આખી તમને બતાવું કે અહીંયા ખાલી દાબેલીની અલગ અલગ વેરાયટી છે, બેબી દાબેલી, ગરમ બટર દાબેલી, ચીઝ દાબેલી, ગરમ બટર પાઉં, ઘણું બધી અહીંયા વેરાયટી સારી છે। અને અહીંની મોહનની રોટી બહુ વખણાય છે કચ્છમાં, અને આપણે અત્યારે તમને ખબર છે કે ઓલરેડી આપણે છીએ કચ્છમાં, તો કચ્છમાં તો વખણાશે, તો મેં કીધું ચલો આપણે ટેસ્ટ કરવા જાય। અને ટ્રાફિક જુઓ, આ બધું ટ્રાફિક એનો જ છે દાબેલી ખાવા માટે સ્પેશિયલ। હું અત્યારે રાહ જોઉં છું મારી દાબેલીનો। હું ઓલરેડી એક ખાઈ ગયો, પણ મને અચાનક પછી યાદ આવ્યું કે વ્લોગ બનાવવો જોઈએ, એટલે વ્લોગ બનાવવા માટે થઈને પાછી મેં એક એક્સ્ટ્રા ઓર્ડર કર્યો, કે મેં કીધું આપણે ખાઈ લઈએ। આ જુઓ તમે, દાબેલીનો ક્રેઝ છે અહીંયા વધારે, બહુ તો હજી અત્યારે ઓછું પબ્લિક છે, બાકી વધારે હોય। આ જો અહીંયા જમી ગયા ખાય એક દાબેલી તો થતી નથી, હબાવે હટીને ખાઈએ। તમારો ઓર્ડર દેવાનો બીજો? આ ભાઈ 2 કચ્છી દેજો, 2 કચ્છીનો પાછો ઓર્ડર કર્યો છે। કચ્છીમાં એવું હોય કે આમાં અલગ અલગ આવે, કચ્છી ગોળ આવે અને ઓલી ચોરસ આવે, એટલે આપણે સ્પેશિયલ કચ્છી ખાઈ કચ્છમાં જ। હા, ચોરસ છે એ રેગ્યુલર, અને કચ્છી છે ને એ ગોળ આવે, એટલે આપણે કચ્છીનો ઓર્ડર કર્યો છે। અહીંયા બને કચ્છી, અને કચ્છીમાં ખરેખર મજા આવે। મેં તો એક ખાધી, એટલે બીજીનો ઓર્ડર કર્યો છે। એક હારે તમને ખાલી ધંધા જો દેખાડવા જો, આટલી બધી એક હારે બને અહીંયા। આપણી કચ્છી 2 કીધી ને ભાઈ, 2 કચ્છી કરી દેજો। હા, એક રેડી થઈ ગઈ છે,
રેડી થાય. અહીંયા ટ્રાફિક બહુ હોય. અરે પણ કેવી રીતે જોયું તો એ જ નથી. આગળ અમારે બહારથી મંગાવી છે ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી આવી. જો ખાલી તમને બતાવું 2 મિનિટ ભાઈ રાખતો હું. ચીઝ વિથ ડ્રાયફ્રૂટ. અહીંયા વિચાર કરો ડ્રાયફ્રૂટ વાળી દાબેલી મળે અને અમે તો સાદી ખાઈ ભાઈ. આ કંઈક નવું ટ્રાય કરે તો અમે સાદી ખાઈ બરાબર. અમારી એવી હજી એક હતી ભાઈ, હજી એક કચ્છી હતી ભાઈ આવે આવશે. એટલે અત્યારે ફિલહાલ હવે જો એક તો બધા ખાઈ લીધી છે પણ બહારથી બીજી મંગાવી કે નવું ટ્રાય કરવું છે. ચીઝ વાળી મંગાવી એટલે જો આ ચીઝ ને આખી કટ કરાવ બહુ આપણે ટેસ્ટ કરશું એમાંથી થોડીક જોઈએ કેવી છે. પછી અહીં ખરેખર કચ્છી જો શું કે ઓલી લાવો ઓલું શું કે દેવભાઈ કહે છે કે આ 2 વસ્તુ ફેમસ છે, કચ્છી જો માળું ને કચ્છી દાબેલી. એટલે આપણે દાબેલી મંગાવીએ. માળું તો આપણે મળે એમ નથી બરાબર. માળું કહેવાય એટલે ટૂંકમાં માણસ એમ એવું માણસ થાય ને એટલે કચ્છી જો માણું એટલે માણસ થાય. અને દાબેલી આ 2 વખણાય. આપણે દાબેલી મંગાવી. માણસ તો ખરેખર બધી સારા જ છે. આપણે સારા તો સૌ સારા. હું ખાઈ લઉં દાબેલી. તમે જો બતાવું હમણાં જ ખાઈને પછી તમને કહું. હેલો ગાઈસ, અમે અત્યારે પહોંચી ગયા છીએ માતાના મઢ. અમે આવ્યા છીએ અત્યારે માતાના મઢ દર્શન કરવા માટે બધા. કારણ કે કચ્છ આવ્યા તો માતાના દર્શન કર્યા વગર તો ચાલે નહીં. એટલે અમે પહોંચી ગયા છીએ માતાના મઢ. આ જો માં આશાપુરાની દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. આખું ફેમિલી આવ્યા છીએ અમે 2 જણા સાથે. તમને આગળ બતાવું. માતા જો અહીંયા હશે તો તમને દેખાડવામાં અમે કંઈ કમી નહીં રાખું. હું તમને બતાવી દઈશ કે પછી ત્યાં ગંદકી કરવાની ફૂલ મનાઈ છે. ચોખ્ખું લખેલું છે કેમ પણ CCTV દેખરેખ હેઠળ છે. કોઈ પણ વ્યક્તિ લખાણ ગંદકી કરતા પકડાય તો 5,000 રકમ દંડ કરવામાં આવશે. એટલે આવું છે. બાકી પહેલાં આપણે જાશું. અને ઇલાકો જો જગ્યા બહુ મસ્ત છે માતાજીની. સરસ જગ્યા છે. વहाँ બેસવા માટે છે સામે. અહીંયા આ માતાનું મંદિર છે. અહીંથી પ્રવેશ દ્વાર છે. અહીંયા છે આ જમવા માટેની લાઈન છે. અહીંયા જમવા માટે જમવું હોય તો જમી પણ શકો તમે, વાંધો ન આવે. આખી જમવાની લાઈન છે. અને આ છે માતાજીનો મઢ જ્યાં મા આશાપુરા બિરાજે છે. બતાવું તમને. આખો ગઢ છે માતાજીનો. માતાજી આશાપુરા અહીંયા બિરાજે છે બરાબર. એટલે અહીંયા રેલીની અંદર લઈ જવાની, મોબાઈલ લઈ જવાની સખ્ત મનાઈ છે. એટલે હું અત્યારે મોબાઈલ અંદર નહીં લઈ જઈ શકું, પણ અહીંથી તમને દર્શન કરાવું છું. આ છે માતાનો મઢ. બોલો આશાપુરા માત કી જય. પણ તમને આગળ બધું બતાવીશ. ઓકે, તો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા છે. તમને હું આગળથી સીન બતાવું માતાજીના. તમે દર્શન કરી લ્યો. આ છે માતાજીની ધજા અને મંદિર છે. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે મોબાઈલ લઈ ગયા નથી આપણે. એટલે અહીંયા રાખ્યો છે. અહીંથી તો તમે ગમે એ વિડીયો, વ્લોગ, ફોટો શૂટ કરી શકો છો, પણ અંદર મંદિરની અંદર લઈ જવાની મનાઈ છે. એના કારણે લઈને નથી ગયા. અને જે જગ્યા છે બહુ સરસ છે. તમને બતાવું. અહીંયા ગેસ્ટ લાગે છે, ગેસ્ટનું લાગે છે. વहाँ ઓફિસ છે બરાબર. આગળ મેઇન ગેટ છે. અહીંયા મેઇન ગેટ છે. અહીંયા એવું લાગે છે કે અહીં શું નામ છે, શ્રી ગંભીરસિંહજી ઝુલુભા જાડેજા જાબડિયા સ્મૃતિ સદન છે. આવડું આ આખું જગ્યા બહુ સરસ છે. મંદિરનું લોકેશન બહુ સરસ છે. આપણે અહીંયા થોડી વાર રહેશું અને પ્રસાદ લેવા જઈશું. કારણ કે બધા કહે છે થોડો પ્રસાદ લઈ લઈ. તો અમે પ્રસાદની લાઈનમાં ઊભા રહેશું. અને પ્રસાદની લાઈન છે બહુ મોટી. એટલે પ્રસાદ લેવા જઈશું. પ્રસાદ લઈને પછી અમે નીકળી જઈશું સીધા ભુજ બાજુ. અને ભુજથી પછી અમે જઈશું હાલે આઈના મહેલ નહોતા ગયા ને, તો કદાચ આજે આઈના મહેલ જઈ આવશું. અને ઈચ્છા જો માતાજી કરશે તો વ્હાઈટ રણ, સફેદ રણ જે બધા કહેવામાં આવે છે, બધા એમ કહે છે કે મીઠું છે, પણ જે હોય તમને એ પણ બતાવીશ. હું ત્યાં જોવા જઈશ, તમને એ પણ બતાવીશ જો ત્યાં જવાનું થયું તો. બરાબર, આગળ તમને હું મળું.
ગાઈસ આપણે લઈ લીધી છે પ્રસાદી. હવે થોડો પોળો ખાવા માટે હવે મંદિરની બેક સાઈડમાં બેઠા છીએ બધા. થોડી વાર અહીંયા બેઠશું, થોડો ઠંડક વળે પછી બસ પકડશું, પાછા અમે ભુજ જઈશું. જમવાનું સરસ હતું, દાળ ભાત હતા, બટેટાનું શાક હતું, પૂરી હતી, સરસ હતું. એટલે આપણે તો પ્રસાદની રીતે લેવાનું હોય, પેટ ભરીને તો કાંઈ લેવાનું નહીં. એટલે આપણે નાસ્તો ટૂંકમાં પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ લઈને થોડી વાર અહીંયા બેઠા છીએ. થોડી વાર બેસીને પછી જાશું અમે ભુજ તરફ પાછા. આગળ બતાવો. તો ગાઈસ અમે દર્શન કરી લીધા છે આશાપુરા માના. હવે અમે જઈએ છીએ હિંગળાજ માતાજીના દર્શન કરવા. ત્યાં અહીંયા બાજુમાં જ છે હિંગળાજ માનું મંદિર, બહુ પ્રખ્યાત છે. તો મેં કીધું અહીંયા આવ્યા છીએ તો હિંગળાજ માના દર્શન કરવા જોઈએ ને. આપણે પાકિસ્તાન તો જઈએ કે એમ થઈને, કારણ કે પાકિસ્તાનમાં જે હિંગળાજ માનું મંદિર ને એક અહીંયા છે, તો મેં કહું આપણે અહીંયા દર્શન કરી લઈ. ત્યાં તો ક્યાંય જવાય એમ છે નહીં પાકિસ્તાન, અને જવું નથી જીવનમાં. એવા ગરીબ દેશમાં ભીખું દેશ, ત્યાં જવાય? ભિખારી દેશ છે હવે આપણો દુશ્મન. અમારા નસીબે ખરાબ થઈ ગયો. હિંગળાજમાના મંદિરે પહોંચ્યા ને મંદિર થઈ ગયું બંધ. આ છે હિંગળાજમાનું મંદિર છે, માતાજી. આપણે દર્શન ન કરીએ કે આપણા ભાગ્યમાં નથી દર્શન કરવાનું, તો આપણે બહારથી દર્શન કરી લીધા. હિંગળાજમાં ભલું કરે. નેક્સ્ટ ટાઈમ બીજી વાર આપણે ગમે ત્યારે આવશું ત્યારે દર્શન કરી લઈશું હિંગળાજમાંના. તો ફિલહાલ હવે આપણે જઈએ છીએ એસટી બસ સ્ટેન્ડ, અને ત્યાં જઈને આપણે બસ પકડશું અને નીકળશું ભુજ. ચલો આગળ મળું. જય માતાજી. હાય ગાઈસ, તો અમારું જવાનું હતું, ઘણી જગ્યાએ ફરવાનું મન હતું, પણ આના કારણે, આ કળતરના કારણે થઈને અમારો આખો પ્લાન કેન્સલ થઈ ગયો. જે અમારે સફેદ રણ જવાનું હતું, ઘણી જગ્યાએ જવાનું હતું, એ બધું કેન્સલ થયું ને અમે તાત્કાલિકમાં ટિકિટ એસી વાળી કરીને બુક કરી. આને આમ જો એકતાને વિચારીને હજી આઈના મહેલ જવો તો અહીંથી સીધી ચાઇના જવાની હતી, પણ ન જઈએ. ઓલા યુવરાજને બિચારાને રોકાવું હતું કે અહીંયા આપણે બધું ફરી. અમારા દાદી છે, અમારા દાદીને બિચારાને અહીંયા ફરવું હતું, પણ એ આના કારણે થઈને આખો પ્લાન કેન્સલ થઈ ગયો, ચોપટ થઈ ગયો. એના કારણે અમારે તત્કાલમાં જો એસી વાળી બુક કરવી પડી ને અત્યારે અમે જઈએ છીએ રાજકોટ. હવે તમને હું રાજકોટ મળું. આજનો વ્લોગ અહીંયા થાય છે પૂરો. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય કષ્ટભંજન દેવ.